ફરી એક વખત આપણે આ યુટ્યુબ ચેનલની માધ્યમથી મળ્યા છે, તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે એ ટોપિક છે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ. મિત્રો, જે રીતે આપણે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ જોયા, એવી રીતે વિદ્યુત કોષ એના પણ આપણે શ્રેણી સમાંતર જોડાણથી મેળવી શકીએ અને એના સમીકરણો પણ આપણે તારવી શકીએ. તો આજે આપણે કોષોના શ્રેણી સમાંતર જોડાણના સમીકરણો છે એ મેળવવાના છે. બરોબર, જેમ અવરોધના આપણે શ્રેણી જોડાણના સૂત્ર મેળવ્યા, બરોબર, એવી જ રીતે એકદમ સરળ કોષોના શ્રેણી સમાંતર જોડાણના આપણે સમીકરણો મેળવીએ. સૌપ્રથમ તો શ્રેણી જોડાણનું સમીકરણ આપણે મેળવશું. તો કોષોનું શ્રેણી જોડાણ, કોષોનું શ્રેણી જોડાણ. સૌપ્રથમ આપણે બે કોષો માટે શ્રેણી જોડાણનું સમીકરણ મેળવીશું અને એના આધારે આપણે n એવા કોષો તમને આપ્યા હોય તો એના માટે શ્રેણી જોડાણનું સૂત્ર કેવું મળે એ સીધું જ આપણે લખીશું. તો દાખલા તરીકે આપણને બે કોષો આપેલા છે. દાખલા તરીકે આ પહેલો કોષ છે, બીજો કોષ છે. આ છેડાને આપણે a નામ આપીએ, આ છેડાને આપણે b નામ આપી દઈએ, આ છેડાને આપણે c નામ આપીએ. પહેલા કોષ છે એનો બેટરીનું EMF આપણે ε1 લઈએ, બીજા કોષ માટે આપણે EMF છે ε2 લઈએ. મિત્રો, પહેલા કોષનો આંતરિક અવરોધને આપણે R1 કહીએ, બીજા કોષના આંતરિક અવરોધને આપણે R2 કહીએ. આગળ આપણે કોષો અને EMF અને આંતરિક અવરોધ આ બાબત છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે હવે તમને ખ્યાલ આવે છે કે દરેક કોષને પોતાનો શું હોય, આંતરિક અવરોધ હોય. તો અહીંયા પહેલા કોષનો આંતરિક અવરોધ R1 છે, બીજા કોષનો આંતરિક અવરોધ છે R2 છે. પહેલા કોષનું EMF એને આપણે ε1 કહીએ, બીજા કોષના EMF ને ε2 કહીએ. હવે અવરોધનું શ્રેણી સમાંતર જોડાણમાં શ્રેણી જોડાણ કોને કહેવાય આપણે જોયું. તો કોષોનું શ્રેણી જોડાણ કોને કહેવાય મિત્રો? તો અવરોધની જેમ જ છે, જ્યારે બે કોષોના એક છેડા છે, બરોબર, અથવા એક ધ્રુવો છે જોડાયેલા હોય, એક ધ્રુવો છે એના છેડાઓ છે મુક્ત હોય, તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. બરોબર, તો અહીંયા આપણે જોઈએ છે કે પહેલો કોષ નો ઋણ ધ્રુવ બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલો છે. મિત્રો, પહેલા કોષનો ઋણ ધ્રુવ, બરોબર, બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલો છે. હવે શ્રેણી જોડાણમાં પાછા બે પ્રકાર હોય, એક સહાયક હોય અને એક વિરોધક સ્થિતિ. તમે ગમે તે રીતે જોડી શકો, બરોબર, કોષોને તમે ગમે તે રીતે જોડી શકો. સહાયકમાં પણ જોડી શકાય અને વિરોધકમાં પણ જોડી શકાય. હવે સહાયક કોને કહેવાય મિત્રો? એ પહેલા ચર્ચા કરી લઈએ. સહાયક જોડાણ કોને કહેવાય? તો સહાયક જોડાણ અહીં જે આપણે આપ્યું છે, આ જોડાણ છે સહાયક છે. સહાયકનો મતલબ એવો થયો કે પહેલા કોષનો ઋણ ધ્રુવ એ બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય તો એને સહાયક જોડાણ કહેવાય. ખ્યાલ આવે છે? સહાયક જોડાણ કોને કહેવાય? તો પહેલા કોષનો ઋણ ધ્રુવ એ બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય. એટલે કે એકનો ઋણ બીજાના ધન સાથે જોડાયેલો હોય, તો એકનો ધન બીજાના ઋણ સાથે જોડાયેલો હોય તો એને સહાયક જોડાણ કહેવાય. એકનો ઋણ એ બીજાના ધન સાથે જોડાયેલો હોવું જોઈએ. બંનેના ધન ને બંનેના ઋણ એ રીતે નહીં. ખ્યાલ આવે છે? એક કોષનો ઋણ ધ્રુવ બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડાયેલો હોય એવા જોડાણને સહાયક જોડાણ કહેવાય. વિરોધક જોડાણ કોને કહેવાય? તો આના આધારે તમને ખ્યાલ આવી ગયો છે. વિરોધક જોડાણ છે એ કોને કહેવાય? તો વિરોધક જોડાણ મારે બનાવવું આ જ પરિપથનું, તો શું કરવું પડે મિત્રો? ખાલી કે આ ધન ધ્રુવ છે એની જગ્યાએ ઋણ ધ્રુવ અને ઋણ ધ્રુવ છે એની જગ્યાએ હું ધન ધ્રુવ કરી નાખું. ખાલી એક જ કોષની અંદર આપણે ફેરફાર કરવાનો રહે. એક કોષ છે અને આપણે ધ્રુવો છે ઉલટાવી નાખીએ તો જે જોડાણ હતું સહાયક એનું હવે કયું જોડાણ થઈ જાય છે મિત્રો? વિરોધક જોડાણ થઈ જાય. તો વિરોધક જોડાણમાં શું હોય કે પહેલાનો ઋણ એ બીજાના ઋણ સાથે જોડાયેલો હોય, અથવા કદાચ પહેલાનો ધન હોય ને તો એ બીજાના ધન સાથે જોડાયેલો હોય તો એને આપણે વિરોધક જોડાણ કહીએ. તો ધન
છે એ ધન સાથે જોડાયેલો હોય અથવા તો ઋણ છે એ ઋણ ધ્રુવ સાથે જોડાયેલો હોય તો આ પ્રકારના જોડાણને વિરોધક જોડાણ કહેવામાં આવે. સેમ એક શ્રેણી બંને જોડાણો આપણે શ્રેણી જોડાણ જ લીધા છે. ખ્યાલ આવે છે? પણ શ્રેણીમાં પાછા આવી રીતના બે પ્રકાર પડી શકે કે સહાયકમાં જોડાણ જોડેલું છે કે વિરોધક. ખ્યાલ આવે છે? સહાયક અને વિરોધક બંનેની અંદર સૂત્રમાં થોડો ફેર પડશે. શું ફેર પડશે આપણે આગળ જોઈએ. હવે આપણે આ શ્રેણી જોડાણનું સૂત્ર છે એ મેળવવું છે. એની માટે આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે અહીંથી I જેટલો પ્રવાહ દાખલ થાય છે તો આમાં પણ I જેટલો જ હશે, અહીંથી પણ I જેટલો જ પ્રવાહ બહાર નીકળશે. શ્રેણી જોડાણમાં પ્રવાહ છે એ સમાન હોય. જે રીતે અવરોધના શ્રેણી જોડાણમાં આપણે પ્રવાહ સમાન લેતા એવી રીતે કોષોના શ્રેણી જોડાણની અંદર પણ પ્રવાહ છે એ આખા પરિપથનો સમાન રહેશે. ચલો હવે હું ધારી લઉં કે E આગળનું વિસ્થિતિમાન VA છે. દાખલા તરીકે આ E આગળનું વિસ્થિતિમાન VA છે. આ B આગળનું વિસ્થિતિમાન છે એને આપણે VB નામ આપી દઈએ અને C આગળનું વિસ્થિતિમાન એને આપણે નામ આપી દઈએ VC. તો કુલ વિસ્થિતિમાન આ બંને છેડા વચ્ચેનું કેટલું થાય મિત્રો? તો એને આપણે VAC વડે દર્શાવીએ. બંને છેડા વચ્ચેનું કુલ વિસ્થિતિમાન એટલે કે VAC. આખા પરિપથના બે છેડા બંને ખુલ્લા છેડા, એક A છેડો ખુલ્લો છે, એક C છેડો ખુલ્લો છે. તો એ બંને ખુલ્લા છેડાઓ વચ્ચેનું કુલ વિસ્થિતિમાન જેને આપણે VAC કહીએ તો VAC બરાબર શું થશે મિત્રો? તો VAC બે વિસ્થિતિમાનના સરવાળા બરાબર છે. કોના બેના વિસ્થિતિમાનનો સરવાળો? તો એક તો A અને B વચ્ચેનું વિસ્થિતિમાન વત્તા B અને C વચ્ચેનું વિસ્થિતિમાન બરાબર A અને C વચ્ચેનું વિસ્થિતિમાન. ખ્યાલ આવે છે? આ રીતે તમે ભાગ પાડી શકો કે A અને B વચ્ચેનું વિસ્થિતિમાન વત્તા B અને C વચ્ચેનું વિસ્થિતિમાન બરાબર A અને C વચ્ચેનું વિસ્થિતિમાન. તો VAC બરાબર શું લખી શકાય? VAB વત્તા VBC. ખ્યાલ આવે મિત્રો? હવે આ VAB એની જગ્યાએ આપણે VA માઈનસ VB લખી શકીએ. VA માઈનસ VB વત્તા VBC ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો VB માઈનસ VC. ખ્યાલ આવ્યો? અહીંયા પણ VB કેન્સલ થઈ જાય તો VA માઈનસ VC જે આપણે VAC મેળવવાનું તો એટલું જ થાય છે ને મિત્રો, બરાબર? તો આ A અને C વચ્ચેનું આપણે કુલ વિસ્થિતિમાન મળ્યું. હવે આગળ આપણે જે કોષો વિશે વાત કરી હતી અને એના આધારે આપણે EMF નું સમીકરણ જે મેળવ્યું હતું, બરાબર? વોલ્ટેજ અને EMF વચ્ચે સંબંધ દર્શાવતું આપણે સૂત્ર મેળવ્યું હતું. એ સૂત્ર આપણે યાદ કરીએ. એ સૂત્ર આપણે આવું કંઈ જોયું હતું કે V બરાબર એપ્સિલોન માઈનસ IR. બરાબર? આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. યાદ કરો મિત્રો આ સૂત્ર. છેલ્લે આપણે જોયું હતું કોષો અથવા તો આંતરિક અવરોધ, EMF અને કોષ. આ ટોપિકની અંદર આપણે V બરાબર એપ્સિલોન માઈનસ IR આ સમીકરણ છેલ્લે ધાર્યું હતું. હવે આપણે પહેલા આપણે AB વિભાગ એટલે કે પહેલા કોષ માટે આ સૂત્ર લખું છે. આ પ્રથમ કોષ માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પહેલા કોષ માટે અહીંયા V છે એની જગ્યાએ VAB આવશે અથવા તો VA માઈનસ VB પણ તમે લખી શકો અથવા તો VAB પણ લખી શકો. તો VAB બરાબર શું આવશે મિત્રો? VAB બરાબર એપ્સિલોન છે એની જગ્યાએ એપ્સિલોન 1 અને માઈનસ I છે તો I પ્રવાહ તો I જ છે પણ R ની જગ્યાએ શું આવશે? R1 આવશે. આને સમીકરણ આપણે 1 આપીએ, આને સમીકરણ 2 આપીએ અને હજુ બીજા કોષ માટે આપણે એક ત્રીજું સમીકરણ મળશે. બીજા કોષ માટે હવે બીજા કોષ માટે આપણે વિદ્યુત સ્થિતિમાન છે કોનું લેશું આપણે? તો B અને C વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે VBC કહીએ. તો VBC બરાબર શું લખી શકાય મિત્રો? અહીંયા આ સૂત્ર ઉપરથી એપ્સિલોન 1 છે તો અહીં એપ્સિલોન 2 આવશે માઈનસ IR1 છે તો અહીંયા શું આવશે? IR2 બીજા કોષ માટે અને સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે આ VAB અને VBC ની કિંમત આપણે VAB વત્તા VBC ની જગ્યાએ મૂકી દઈએ તો આપણે A અને C વચ્ચેનું કુલ સ્થિતિમાન મળી જાય મિત્રો.
VAC બરાબર. હું ડાયરેક્ટ લખું છું, આ બે ની કિંમત છે અહીં મૂકવાની છે માત્ર પહેલા સમીકરણની અંદર. તો VAB એની જગ્યાએ એપ્સિલોન 1 માઈનસ IR1 એપ્સિલોન 1 માઈનસ IR1 વત્તા VBC એની જગ્યાએ શું મૂકશું આપણે એપ્સિલોન 2 માઈનસ IR2 એપ્સિલોન 2 માઈનસ IR2. અહીંયા આપણે એપ્સિલોન વાળા પદને બાજુમાં લાવીએ, IR1 IR2 વાળા પદને બાજુમાં લાવીએ તો એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 થશે મિત્રો, અને માઈનસ IR1 માઈનસ IR2 આવું સમીકરણ આપણે મળશે. આમાંથી જો આપણે કંઈ કોમન કાઢી શકીએ તો એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 આ એમ નામ રહેશે. આમાંથી આપણે I માઈનસ I કોમન કાઢીએ તો R1 વત્તા R2 વચ્ચે આ VS એટલે K અને C વચ્ચેનું બીજું સ્થિતિમાન મળે. અને આપણે સમીકરણ નંબર આપી દઈએ 4 તો K અને C વચ્ચેનું સ્થિતિમાન મળ્યું એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 માઈનસ I કૌંસમાં R1 પ્લસ R2. હવે આ બે કોષો છે એની જગ્યાએ આપણે સમતુલ્ય એવો એક જ કોષ ધારી લઈએ. જેમ આપણે અવરોધના શ્રેણી જોડાણમાં બે અવરોધને શ્રેણીમાં જોડતા પછી આપણે એની જગ્યાએ કોઈ એક જ અવરોધ છે એવું ધારતા, તો એવું અહીંયા આપણે પણ ધારી શકીએ કે બે કોષની જગ્યાએ ધારો કે એક જ એવો કોષ છે બરોબર. આને એવો સમતુલ્ય એવો એક પરિપથ ધારીએ કે એમાં દાખલા તરીકે આવું એક જ કોષ છે ને એક જ આંતરિક અવરોધ છે જેને બરોબર અહીંયા આપણે A નામ આપ્યું છે, આ બાજુ છેલ્લો છેડો છે ને C નામ આપ્યું. આ જે બેટરી છે જે આપણે બે બેટરીની જગ્યાએ એક જ એવી સમતુલ્ય બેટરી ધારી એને આપણે એપ્સિલોન ઇક્વિવેલન્ટ કહીએ. ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય, અને આ અવરોધ R છે ને આપણે R ઇક્વિવેલન્ટ કહીએ સમતુલ્ય અવરોધ. ખ્યાલ આવે છે? આ આખો જે પરિપથ છે એમાં બે કોષ છે જગ્યાએ આપણે એવો એક જ કોષ ધારી લો બંનેનો સમતુલ્ય એવું, અને આ બે અવરોધ છે એમાંથી બંનેનો એવો સમતુલ્ય એવો એક જ અવરોધ આપણે R ઇક્વિવેલન્ટ લઈએ. આખો પરિપથ એનો જ છે. અહીંયા બિંદુ A છે તો અહીંયા બિંદુ A છે, અંતિમ બિંદુ C છે તો અંતિમ બિંદુ C છે. તો હવે આ પરિપથ માટે મિત્રો આપણે કયું સૂત્ર લખી શકીએ? તો એ પરિપથ માટે આપણે VAC બરાબર આવું લખી શકીએ કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ દાખલા તરીકે આમાંથી વહેતો પ્રવાહ પણ I જ છે. અહીંયા જે I ધારેલો છે એ જ પ્રવાહ એમાંથી પસાર થાય છે. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I R ઇક્વિવેલન્ટ થશે. આ સૂત્રના આધારે V બરાબર એપ્સિલોન માઈનસ IR ના આધારે આપણે એવું લખી શકીએ કે VAC બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ I R ઇક્વિવેલન્ટ. આને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ. ચાલો હવે આ બંને સમીકરણો છે ને આપણે સરખાવવાના છે મિત્રો. ઉપરનું સમીકરણ અને નીચેનું સમીકરણ આ બેયને આપણે સરખાવી શકીએ, કારણ કે આ પણ VAC બરાબર આ પણ VAC બરાબર. તો બંનેની સરખામણી આપણે કરીએ તો બેટરીના EMF ની સરખામણી EMF સાથે થાય બરાબર. પછી આ IR ની સરખામણી IR સાથે થશે. તો આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મળી જાય. અહીં સમીકરણ 4 અને 5 પરથી શું લખી શકીએ મિત્રો? જુઓ તો આ પદને આપણે આ પદ સાથે સરખાવી શકીએ તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું મળ્યું? એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2. કોષોના શ્રેણી જોડાણ માટે આપણે સમતુલ્ય EMF નું સૂત્ર મેળવ્યું કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે? એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2. મિત્રો કદાચ અહીંયા 3 બેટરી જોડી હોત તો આ જ રીતે સહાયકમાં તો શું આવે? એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 વત્તા એપ્સિલોન 3. એવી n બેટરી જોડેલી હોય તો શું આવે? એપ્સિલોન 1 વત્તા એપ્સિલોન 2 વત્તા એપ્સિલોન 3 વત્તા અપ ટુ એપ્સિલોન n જો સહાયકમાં હોય તો. હવે મેં તમને હમણાં વાત કરી હતી કે વિરોધકમાં થોડો ફેરફાર થઈ જાય. વિરોધક જોડાણ હોય તો બરોબર શ્રેણી જોડાણ જ તે, પરંતુ વિરોધક સ્થિતિમાં જોડેલું હોય. આ પ્લસ છે અહીંયા માઈનસ હોય, માઈનસ અહીંયા પ્લસ હોય. ખાલી એક જ બેટરીનો આપણે બદલવાનું છે. દાખલા તરીકે અહીંયા પ્લસ છે અહીંયા આપણે માઈનસ કરી નાખીએ અને માઈનસ છે અહીંયા પ્લસ કરી નાખીએ તો અહીંયા શું ફેરફાર થઈ જાય કે અહીં એપ્સિલોન 2 છે એ માઈનસ આવશે. આ એપ્સિલોન 2 માઈનસ આવે તો અહીંયા પણ એપ્સિલોન 2 માઈનસ આવશે, તો અહીંયા પણ એપ્સિલોન 2 માઈનસ આવશે, તો અહીંયા પણ એપ્સિલોન 2 માઈનસ આવશે, તો અહીંયા પણ એપ્સિલોન 2 માઈનસ આવશે. તો વિરોધક જોડાણ હોય બરાબર, વિરોધક જોડાણ હોય તો એમાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર શું આવે? એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2.
ખ્યાલ આવ્યો મિત્રો? વિરોધક જોડાણ હોય તો સૂત્રમાં ખાલી કેટલો ફેર પડશે? એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 માઈનસ એપ્સિલોન 2. હજુ કદાચ ત્રીજી બેટરી વિરોધકમાં હોત તો માઈનસ એપ્સિલોન 3. ખ્યાલ આવે છે? સહાયકમાં સરવાળો થાય, વિરોધકમાં શું થાય? બાદબાકી થાય. અહીંયા આપણે સહાયક માટે જોઈએ છે એટલે માત્ર છે આપણે પ્લસ લેશું, બરાબર? જો વિરોધક હોય તો માઈનસ લેવાના, બાકી પ્લસ લેવાના. ખ્યાલ આવ્યો મિત્રો? હવે આ બંને સમીકરણોની આપણે સરખામણી કરીએ તો I ની સરખામણી I સાથે થાય તો R ઇક્વિવેલન્ટ ની સરખામણી R1 R2 સાથે થશે તો R ઇક્વિવેલન્ટ બરાબર આપણે શું મળશે? R1 R2. બરાબર? આ બે સમીકરણોની આપણે સરખામણી કરીએ તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ની સરખામણી એપ્સિલોન 1 એપ્સિલોન 2 સાથે થાય. આ માઈનસ ની સરખામણી માઈનસ સાથે, I ની સરખામણી I સાથે. તો કૌંસમાં R1 R2 ની સરખામણી આપણે કોની સાથે કરી શકીએ? તો R ઇક્વિવેલન્ટ સાથે કરી શકીએ. તો R ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? R1 R2. તો શ્રેણી જોડાણ જ્યારે તમને કોષોને આપ્યા હોય તો આંતરિક અવરોધોનો પણ શું થાય છે? સરવાળો થશે. બરાબર? વિરોધક હોય કે સહાયક હોય, આંતરિક અવરોધોનો હંમેશા સરવાળો થાય. આ બાબત ખાસ યાદ રાખજો. ઘણા મિત્રો છે વિરોધક જોડાણમાં એપ્સિલોનમાં બાદબાકી લખે તો આંતરિક અવરોધમાં પણ R બરાબર R1 માઈનસ R2 લખે છે. પણ યાદ રાખજો કે અવરોધોનો હંમેશા સરવાળો થાય. સહાયક જોડાણ હોય કે પછી વિરોધક જોડાણ હોય તો આંતરિક અવરોધમાં શું આવશે? R1 R2. હવે n અવરોધો હોય તો R1 R2 up to ક્યાં સુધી આવશે? Rn. n કોષો માટે એપ્સિલોન ઇક્વિવેલન્ટ હોય તો શું આવશે? એપ્સિલોન 1 એપ્સિલોન 2 up to એપ્સિલોન n અને R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 up to Rn. બરાબર મિત્રો? તો આ આપણે જોયા કોષોના શ્રેણી જોડાણ, એમની માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્ર. સમીકરણની તારવણીના આધારે આપણે એક સામાન્ય બાબત છે નોંધ કરી શકીએ કે કોષોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય EMF એ બધા જ EMF ના સરવાળા બરાબર હોય છે અથવા તો દરેક EMF ના વ્યક્તિગત સરવાળા બરાબર હોય છે. જ્યારે આંતરિક અવરોધ એ દરેક આંતરિક અવરોધના વ્યક્તિગત સરવાળા બરાબર થાય છે. આ ફક્ત સહાયક માટે. વિરોધક હોય તો ખાલી શું ફેરફાર થશે કે EMF માં શું થશે? બાદબાકી થશે. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો હવે આપણે કોષોના સમાંતર જોડાણના પણ સૂત્ર મેળવવાના છે તો સાથે સાથે એ પણ મેળવી નાખીએ. ચાલો મિત્રો, તો હવે જોઈએ કોષોનું સમાંતર જોડાણ. કોષોના સમાંતર જોડાણનો પરિપથ છે એ આકૃતિમાં દર્શાવ્યો છે. બે કોષો કે જેમના EMF અનુક્રમે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 છે, જેમના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે મિત્રો, તેમને સમાંતરમાં જોડેલા છે. સમાંતર જોડાણમાં અને શ્રેણી જોડાણનો ફરક એટલો છે કે સમાંતર જોડાણમાં કોષોના બંને છેડાઓ જોડાયેલા હોય છે, જ્યારે શ્રેણી જોડાણમાં એક એક છેડો જોડાયેલો હોય છે, જ્યારે એક એક છેડો છે એ મુક્ત હોય છે. અહીંયા બંને છેડાઓ તમે જોઈ શકો કે પહેલા બેના ધન ધ્રુવો છે એ B1 આગળ જોડાયેલા છે અને બંનેના ઋણ ધ્રુવો છે એ B2 બિંદુ આગળ જોડાયેલા છે. હવે આપણે આનું સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું આપણે સૂત્ર છે એ તારવીએ. શ્રેણી જોડાણની અંદર આપણે જોયું હતું કે એમાં પ્રવાહ સમાન હતો અને વોલ્ટેજ જુદા જુદા હતા, ત્યારે સમાંતર જોડાણમાં એનાથી ઉલટું છે કે વોલ્ટેજ સમાન છે અને પ્રવાહ છે એ જુદો જુદો હશે, જે રીતે આપણે અવરોધની અંદર જોયું એ રીતે. તો હવે અહીંયા પ્રવાહની વહેંચણી આપણે કરીએ. દાખલા તરીકે અહીંથી I જેટલો પ્રવાહ દાખલ થાય છે, કુલ પ્રવાહ છે I છે, જેમાંથી પહેલા કોષની અંદર એટલે કે પહેલી બેટરીની અંદર I1 જેટલો પ્રવાહ જાય છે, બીજી બેટરીની અંદર I2 જેટલો પ્રવાહ દાખલ થાય છે, અહીંથી I1 જેટલો પ્રવાહ બહાર નીકળશે, અહીંથી I2 જેટલો પ્રવાહ બહાર નીકળશે અને કુલ પ્રવાહ અહીંયા I જેટલો બહાર નીકળશે.
વિદ્યુત સ્થિતિમાન છે એ બંને કોષના સમાન હશે. હવે સમાંતર જોડાણની અંદર સૌપ્રથમ દરેક કોષ માટે આપણે વિદ્યુત સ્થિતિમાન લખીએ. પહેલા કોષનું વિદ્યુત સ્થિતિમાન લખીએ, બીજા કોષનું વિદ્યુત સ્થિતિમાન લખીએ. તો પ્રથમ કોષ માટે વિદ્યુત સ્થિતિમાન એને આપણે v, પહેલા કોષના બે છેડા વચ્ચેનું વિસ્થાપન b1 b2 બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન એને v b1 b2 કહીએ અને એના બરાબર આપણે v ધારી લઈએ. ધારો કે તો EMF નું જે આપણી પાસે સૂત્ર છે એ મુજબ આપણે શું લખી શકીએ તો v બરાબર એપ્સિલોન 1 માઈનસ I1 R1, પ્રવાહ અલગ છે એટલે I1 R1. તો આ આપણે સમીકરણ 1 મળ્યું મિત્રો. આવી જ રીતે બીજા કોષ માટે આપણે લખવું હોય તો બીજા કોષ માટે વિદ્યુત સ્થિતિમાન એ પણ v b1 b2 થશે મિત્રો. કારણ કે અહીંયા બે છેડા વચ્ચે બે છેડા છે b1 b2 ની વચ્ચે આવેલા છે આપેલ વિદ્યુત કોષ E1 એપ્સિલોન 1. એવી રીતે અહીંયા બીજો કોષ એ પણ b1 b2 ની વચ્ચે જ આવેલો છે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન પણ v b1 b2 જ હશે. સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એના બરાબર પણ આપણે v જ લખશું. અહીંયા શું આવશે તો એપ્સિલોન 1 છે તો બીજા કોષ માટે એપ્સિલોન 2. અહીંયા I1 R1 છે તો બીજા કોષ માટે I2 R2. અને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે કુલ પ્રવાહ છે અહીંયા બંને પ્રવાહોના સરવાળા બરાબર થશે એટલે કે I બરાબર I1 પ્લસ I2. I બરાબર I1 પ્લસ I2. શ્રેણી જોડાણમાં આપણે જે સમીકરણ મેળવ્યું હતું એ કુલ વિસ્થિતિમાન છે એ બંનેના વિસ્થિતિમાનના સરવાળા જેટલું મેળવ્યું. જ્યારે અહીંયા કુલ પ્રવાહ છે બંને પ્રવાહના સરવાળા જેટલો થશે એ મુજબ આપણે અહીંયા સમીકરણ છે મેળવશું. સમીકરણ અંદર I1 અને I2 બંનેની જરૂર છે એટલે પહેલા સમીકરણમાંથી I1 ને કરતા બનાવશું, બીજા સમીકરણમાંથી I2 ને કરતા બનાવશું અને સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. તો પહેલા સમીકરણમાંથી આપણે I1 ને કરતા બનાવીએ. ચાલો પહેલા I1 ને કરતા બનાવવા માટે I1 R1 આ બાજુ આવશે તો v સામેની સાઈડ જશે. I1 R1 બરાબર શું થાય છે જુઓ તો v સામેની સાઈડ જશે, I1 R1 આ બાજુ આવશે તો I1 R1 બરાબર એપ્સિલોન 1 માઈનસ v. તેથી I1 ને કરતા બનાવીએ તો એપ્સિલોન 1 માઈનસ v ના છેદમાં R1. આને સમીકરણ નંબર આપી દઈએ આપણે 4. આવી જ રીતે મારા I2 બરાબર લખવું તો ડાયરેક્ટલી આના આધારે શું લખી શકાય મિત્રો, આમ I2 R2 ને આ બાજુ લાવવા પડશે બરોબર. એને કરતા બનાવીને સાદુરૂપ આપશો તો I2 બરાબર શું આવશે એપ્સિલોન 2 માઈનસ v ના છેદમાં R. સીધું લખ્યું છે, ખ્યાલ આવશે ને મિત્રો બરોબર. અહીંથી I2 R2 ને આ બાજુ લાવશું, v ને સામેની સાઈડે દેશું અને I2 ને કરતા બનાવશો તો તમને આવું સમીકરણ મળશે. આ સમીકરણ 4 અને 5 બંનેમાંથી I1 I2 ની કિંમત છે એ સમીકરણ નંબર 3 માં મૂકતા તો સમીકરણ 3 માં આપણે કિંમત મૂકી દઈએ તો શું થશે મિત્રો જુઓ તો I બરાબર I1 ની જગ્યાએ આપણે શું મૂકશું એપ્સિલોન 1 માઈનસ v ના છેદમાં R1 વત્તા I2 તો I2 ની જગ્યાએ આપણે શું મૂકશું એપ્સિલોન 2 માઈનસ v ના છેદમાં R2. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ ની અંદર બંનેને છેદ આપી દઈએ તો એપ્સિલોન 1 ના છેદમાં R1 માઈનસ v ના છેદમાં R1 વત્તા એપ્સિલોન 2 ના છેદમાં R2 માઈનસ v ના છેદમાં R2. આવું સમીકરણ થશે મિત્રો. હવે એપ્સિલોન વાળા પદને બાજુ લાવીએ તો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 વાળા પદને બાજુ લાવીએ એપ્સિલોન 1 ના છેદમાં R1 વત્તા એપ્સિલોન 2 ના છેદમાં R2 માઈનસ આમાંથી v કોમન કાઢીએ તો 1/R1 વત્તા 1/R2. I બરાબર આપણે સમીકરણ મળ્યું કે I બરાબર એપ્સિલોન 1 ના છેદમાં R1 વત્તા એપ્સિલોન 2 ના છેદમાં R2 માઈનસ v કૌંસમાં 1/R1 પ્લસ 1/R2. હવે આમાંથી આપણે v ને કરતા બનાવવા છે એની માટે પહેલા આપણે જે ગુણાકાર છે એ કરી નાખીએ તો એપ્સિલોન 1 R2 ના એક ગુણ્યા એપ્સિલોન 1 R2 વત્તા
r1 ના 1 ગુણ્યા એપ્સિલોન 2 r1 છેદમાં r1 ગુણ્યા r2 એકદમ સરળ છે સાદું આ r2 ને 1 ગુણ્યા r1 ને 1 ગુણશું છેદમાં v નો ગુણાકાર આવશે માઈનસ v અહીંયા પણ r2 અહીંયા ગુણશું r1 ને 1 ગુણશું એટલે r1 r2 r1 છેદમાં r1 ગુણ્યા આ બધું કોના બરાબર છે તો i બરાબર આપણે v ને કરતા બનાવશે એટલે આ આખું પદ છે આ બાજુ આવશે i ને સામેની સાઈડ જવા તો v કૌંસમાં r1 r2 છેદમાં r1 ગુણ્યા બરાબર શું આવશે એપ્સિલોન 1 r2 એપ્સિલોન 2 r1 છેદમાં r1 i છે સામેની સાઈડ જશે આ v વાળું પદ આપણે આ બાજુ લેવા માઈનસ છે એટલે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે i છે સામેની સાઈડ થશે એટલે માઈનસ થઈ જશે ચલો હવે ખાસ સાદુરૂપ આપતી વખતે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા છેદમાં r1 r2 છે અહીંયા પણ r1 r2 છે અહીંયા r1 r2 છે નહીં તો આપણે એક કામ કરીએ ઉપરની છે r1 r2 વડે ગુણી નાખીએ r1 r2 વડે ભાગી નાખીએ અહીંયા r1 r2 છેદમાં r1 r2 હવે બધાના છેદમાં r1 r2 r1 r2 r1 r2 તો એ કેન્સલ થઈ જશે r1 r2 r1 r2 r1 r2 બરાબર અહીં બાદબાકી છે બાદબાકી હોય તો કેન્સલ ન થઈ જાય પરંતુ આમાંથી r1 r2 આમાંથી r1 કોમન નીકળશે પછી આપણે કેન્સલ કરીએ પરંતુ એક સ્ટેપ ઓછું મૂક્યું છે ચાલો હવે આ v ને કરતા બનાવવાના છે આ r1 r2 સામેની સાઈડ જાય છે તો છેદમાં જશે તો v બરાબર એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 એના છેદમાં r1 વત્તા r2 માઈનસ i r1 r2 છેદમાં r1 પ્લસ r2 આવું સમીકરણ મળ્યું મિત્રો આ સમીકરણ ખાસ અગત્યનું છે મિત્રો v બરાબર કારણ કે આને આપણે સરખાવવાનું છે મિત્રો v બરાબર એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 છેદમાં r1 વત્તા r2 માઈનસ i r1 r2 છેદમાં r1 પ્લસ r2 આપણે સમાંતર જોડાણ માટે સમતુલ્ય emf અને આંતરિક અવરોધનું સૂત્ર તારું છે તો આ સમીકરણને આપણે કોઈ સમીકરણ સાથે સરખાવવું પડશે આની જરૂર નથી એટલે કાઢી નાખું છું મિત્રો હવે જો આખા આ જે પરિપથ તમને આપ્યો છે બે કોષોનો એની જગ્યાએ જો એક જ કોઈ એવો સમતુલ્ય કોષ હોય બરાબર અને સમતુલ્ય એવો કોઈ એક જ કોષ હોય અને એક જ આંતરિક અવરોધ હોય બરાબર આપણે નામ જે છે એ પ્રમાણે જ આપવાના છે એ સી અહીંયા એપ્સિલોન ઇક્વિવેલન્ટ સમતુલ્ય emf r ઇક્વિવેલન્ટ સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર અને આમાંથી પસાર થતો પ્રવાહ i જો બે કોષોની જગ્યાએ સમતુલ્ય એવું એક જ કોષ લેવામાં આવે તો આપણે આવું લખી શકીએ કે v બરાબર એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઈનસ i r ઇક્વિવેલન્ટ આ સમીકરણ છે એને આપણે 6 આપી તો આ સમીકરણ છે 7 થશે મિત્રો ચાલો હવે જો તો સમીકરણ 6 અને 7 આ બંનેને આપણે સરખાવવાના છે સમીકરણ 6 અને 7 સરખાવશો તો v ની સરખામણી v સાથે તો આ પદની સરખામણી આપણે આ પદ સાથે કરી શકીએ માઈનસ તો માઈનસ અહીંયા i તો અહીંયા પણ i આ r ઇક્વિવેલન્ટ છે એની સરખામણી આ કૌંસમાં જે પદ મળ્યું છે આપણે એની સાથે કરી શકીએ તો હવે સમીકરણ 6 અને 7 પરથી આપણે એવું લખી શકીએ કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એનું સમતુલ્ય emf આખા પરિપથનું સમતુલ્ય emf કેટલું થાય મિત્રો તો એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 છેદમાં r1 વત્તા r2 અને એનો સમતુલ્ય આંતરિક અવરોધ આપણે r ઇક્વિવેલન્ટ ને આ પદ સાથે સરખાવીએ તો r ઇક્વિવેલન્ટ બરાબર શું થશે મિત્રો r1 r2 છેદમાં r1 વત્તા r2 તો આ આપણે સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મળ્યું આ સમતુલ્ય emf નું સૂત્ર મળ્યું સમાંતર જોડાણ માટે કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય emf જ્યારે બે કોષ આપ્યા હોય ત્યારે એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 છેદમાં r1 વત્તા r2 એવી રીતે એનો આંતરિક અવરોધ સમતુલ્ય એ r1 r2 છેદમાં r1 વત્તા r2 થશે આ સૂત્રના આધારે તમને ખ્યાલ આવે છે કે સમાંતર જોડાણમાં અવરોધનું સૂત્ર પણ આ જ હતું ને બરાબર તો આ સમાંતર જોડાણમાં જે રીતે અવરોધનું સૂત્ર મળ્યું હતું એવી જ રીતે આંતરિક અવરોધ પણ એવો જ મળે છે આપણે કદાચ 3 અવરોધ હોત તો શું આવત
1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. તો આ આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધના સૂત્ર મળ્યા. બરાબર, ખાસ આ અગત્યના સૂત્ર છે, આપણે યાદ રાખવાના છે. શ્રેણી જોડાણમાં તો સરળ છે કે સીધો જ EMF નો સરવાળો થાય. આંતરિક અવરોધ સમતુલ્ય મેળવો તો સીધો તે સમતુલ્ય આંતરિક અવરોધ મેળવવા માટે આપણે સરવાળો કરીએ છીએ. જ્યારે સમાંતર જોડાણમાં થોડા અલગ પડતા છે સૂત્રો આપણે યાદ રાખશું. આના ઉપરથી આપણે આ બંનેનો ગુણોત્તર છે મેળવીએ કે ગુણોત્તર શું આવશે. હવે આ બંનેનો ગુણોત્તર આપણે લઈએ મિત્રો, તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં r ઇક્વિવેલન્ટ બરાબર આપણે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે સમતુલ્ય EMF નું સૂત્ર મળ્યું છે એપ્સિલોન 1r2 વત્તા એપ્સિલોન 2r1 છેદમાં r1 વત્તા r2 આખાના છેદમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મળ્યું r1 r2 છેદમાં r1 વત્તા r2. સાદુરૂપ આપશો તો r1 r2 r1 r2 કેન્સલ થઈ જશે. તો આપણે સૂત્ર મળશે એપ્સિલોન 1r2 વત્તા એપ્સિલોન 2r1 છેદમાં r1 r2. હજુ આપણે થોડુંક આનું સાદુરૂપ આપીએ કે બંનેને છેદ આપી દઈએ તો એપ્સિલોન 1r2 છેદમાં r1 r2 વત્તા એપ્સિલોન 2r1 છેદમાં r1 r2. ચલો આપણે સાદુરૂપ આપીએ તો r2 r2 કેન્સલ, અહીં r1 r1 કેન્સલ, તો એપ્સિલોન 1 ના છેદમાં r1 વત્તા એપ્સિલોન 2 ના છેદમાં r2. આ એપ્સિલોન ઇક્વિવેલન્ટ ના છેદમાં r ઇક્વિવેલન્ટ. તો આ સમીકરણ આપણે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ એના ગુણોત્તરનો આપણે સૂત્ર મળ્યું. જો n અવરોધો હોય તો દાખલા તરીકે તમને આવા n અવરોધો આપ્યા છે તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં r ઇક્વિવેલન્ટ બરાબર શું આવશે મિત્રો. સીધું જ આના આધારે ખ્યાલ આવશે આપણે કે એપ્સિલોન 1 ના છેદમાં r1 વત્તા એપ્સિલોન 2 ના છેદમાં r2 વત્તા અપ ટુ એપ્સિલોન n ના છેદમાં r. તો આ સમીકરણ પણ આપણે યાદ રાખવાનું છે મિત્રો. જ્યારે એક થી વધારે કોષો સમાંતરમાં જોડેલા હોય તો એમના EMF અને આંતરિક અવરોધ નો ગુણોત્તર એ દરેકના EMF અને આંતરિક અવરોધના ગુણોત્તરના સરવાળા બરાબર થાય છે. બરોબર, ખાસ બે અવરોધો બે કોષો તમને આપ્યા હોય તો સમતુલ્ય EMF નું સૂત્ર છે એપ્સિલોન 1r2 વત્તા એપ્સિલોન 2r1 છેદમાં r1 વત્તા r2. બરાબર, એનો આંતરિક અવરોધનું સૂત્ર છે r1r2 છેદમાં r1 પ્લસ r2. બે કરતા વધારે કોષો આપ્યા હોય તો આપણે આ સૂત્ર વાપરશું કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં r ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 ના છેદમાં r1 વત્તા એપ્સિલોન 2 ના છેદમાં r2 વત્તા અપ ટુ એપ્સિલોન n ના છેદમાં r. તો આ રીતે મિત્રો કોષોના શ્રેણી સમાંતર જોડાણ ઉપર આધારિત આપણે સમીકરણો છે મેળવ્યા. બરાબર, એકદમ સરળ છે. આમાં પણ વિરોધક જોડાણ આપ્યું હોય કદાચ તો જે રીતે આપણે શ્રેણી જોડાણમાં છે પ્લસની જગ્યાએ માઈનસ કરતા એ રીતે આમાં પણ પ્લસની જગ્યાએ માઈનસ થશે. કઈ રીતે? દાખલા તરીકે અહીંયા પ્લસ સાથે બેટરી એપ્સિલોન 2 નો માઈનસ હોય, બીજી બેટરીનો દાખલા તરીકે આ ઋણ ધ્રુવ જો આપેલો હોય તો અહીંયા ફેરફાર ખાલી એપ્સિલોન 2 ની જગ્યાએ માઈનસ એપ્સિલોન 2 થશે. તો અહીંયા પણ કેટલો આવશે? માઈનસ એપ્સિલોન 2. બરાબર, જો ધ્રુવો બદલાઈ ગયેલા છે તો ધન સાથે ઋણ અને ઋણ સાથે ધન છે તેને આપણે વિરોધક જોડાણ કહીશું અહીંયા. બરાબર, તો આ રીતે કોષોના શ્રેણી સમાંતર જોડાણ ઉપર આધારિત આપણે સમીકરણો છે મેળવ્યા. ચાલો આજના આ વિડિયો લેક્ચરમાં બસ આટલું જ. ફરી પાછા મળીશું આપણે કોઈ નવા ટોપિક અને નવા દાખલાઓ સાથે.